તો આપણે ગોરખપુરથી નીકળી ગયા હતા અને આ છેલ્લો પેટ્રોલ પંપ છે આપણે, અને અહીંયાથી પછી બીજે ક્યાંય સ્ટોપ નહીં કરવાના, સીધા આપણે પછી નેપાળમાં જતા રહીશું, ડાયરેક્ટ નેપાળ જ જઈશું. અહીંયા ગાડી ડીઝલ પુરાવી લઈશું આપણે, હવે ફૂલ કરાવવાનું છે અને પેટ્રોલ એક અંદર નાખી દીધું બોટલ ભરીને, જેથી ગાડી બહુ લોડ ના લે. આપણે સાબિરભાઈ, રાજુભાઈ આપણે આપણે લાઈનમાં ચેકિંગ કરાવીશું. અહીંયા ગાડી આધાર કાર્ડ બતાવવું પડશે અને એમાં બતાવવું પડશે. અને બીજું બસમાં ચેકિંગ ચાલુ થઈ ગયું છે, આપણી બસ ત્યાં ઊભી છે, તો લાઈનમાં ઊભું રહેવું પડશે. ચેકિંગ કરાયા પછી જ અંદર એન્ટ્રી મળશે. એ કરાવી દીધું હતું અને પાછા આવા બધા ઉપર ચડે છે. આપણે ચેકિંગ પૂરું થઈ ગયું, કલર પાર કરીશું અને મળીશું. લાઈનમાં અંદર જવું પડશે બધાએ. તો ફાઇનલી આપણે નેપાળ બોર્ડર પાર કરી લીધી છે અને આપણી બસ થોડી આગળ ઊભી રાખાઈ હતી. તો આપણે વિડીયો બનાવીએ છીએ અહીંયા. ચેકિંગ બેકિંગ બધું થઈ ગયું, બેગ અને આપણા આધાર કાર્ડ પણ ચેકિંગ કર્યા અહીંયા અંદર આવી ગયા. અને આપણા યશભાઈ આવી ગયા છે. હવે નેપાળમાં અમે આવી ગયા છીએ, ફરસી જલસા કરશી. ખૂબ મોજ. અત્યારે તમને હું દેખાડી દઉં એક વસ્તુ, અને વિડીયો પણ બનાવ્યો હતો. એક ટપકું આવે છે, હમણાં જરાક વારમાં નો સર્વિસ થઈ જશે. હા, ઇન્ટરનેટ બંધ થઈ ગયું છે, ખાલી ટાવર પકડાય છે એ બી એક જ ટપકું, બાકી બધી ઇન્ટરનેટ સેવા પૂરી થઈ ગઈ છે અહીંયા. તો આપણે એક નવું સિમ ખરીદીશું અહીંયા. ફોન જાય છે, ફોન જાય છે. હા, એક ફોન તો જશે પણ પૈસા કપાશે. અરે ના, આપણે નવું સિમ લઈશું પછી જ આપણા વિડીયો અને ફોટા અપલોડ થશે. તો એકાદ દિવસ ચૂકી જઈએ ફોટો વિડીયો અપલોડ કરવામાં, તો હેરાન ના થતા. આપણે ટોટલી વિડીયો અપલોડ કરતા જ રહીશું. બનશે ત્યાં સુધી તો આપણે કરીશું, કેમ કે હોટલમાં જઈશું તો ત્યાં વાઈફાઈ ફ્રી હશે, તો ત્યાં આપણે એડિટ કરી વિડીયો એડિટ કરી અને પછી અપ્લાય કરી દઈશું. હલો અજયભાઈ બ્લોગર આવી ગયા છે. આજે અજયભાઈના હાથમાં ફોન નથી, મારા હાથમાં ફોન છે. આજે આપણા યશભાઈ બ્લોગ બનાવશે નેપાળની અંદર. હા, નેપાળની નવા પ્લેટો કેવી છે જો તો, લાલ ને ઓહો ગાડી મસ્ત છે ભૈયા. ગાડી મસ્ત છે નેપાળમાં, હો સારી સારી ગાડી છે. અરે ફોન હવે અહીંયા કને સિમ હાલતું હોત તો ફોન ક્યારનો લગાવી દીધું હોત. આ શું છે? આ Hyundai, Suzuki, હા ટાટા, હા મારુતિ 800, લોર્ડ આવ્યો, કિડનેપિંગ મેન, લોર્ડ અલ્ટો, ડિઝાયર.
વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંયા, છાંટા પડે છે અહીંયા નેપાળમાં. સવારના અત્યારે 6 વાગી ગયા છે અને વરસાદ ચાલુ છે અહીંયા આગળ. આપણે ચા પીવા જઈશું હોટલે. મમ્મી આવી ગયા છે, મમ્મીને પણ કોફી પીવડાવીશું અહીંયા. તો આ આપણી હોટલ છે, અહીંયા આપણે ચા પીશું.